ગુડિયા ધીમા અવાજે બોલી, મમ્મી, એક કેરી ખાઈ લઉં છું? કવિતાએ રસ્તા પર ધૂળ ઉડાડતી દોડતી ગાડીઓ તરફ નિરાશ નજરે જોયું અને મમતા ભરી થાકેલી અવાજમાં કહ્યું, થોડી વાર રાહ જો બેટા, હજુ સુધી બહોણી થઈ નથી. પહેલી કમાણી થઈ જાય પછી તું નાની કેરી ખાઈ લેજે. 8 વર્ષની ગુડિયાના ચહેરા પર ક્ષણભર માટે ઝાંખી ઉદાસી પથરાઈ ગઈ. ઈચ્છા હોવા છતાં તેણે મન દબાવી દીધું. આજનો દિવસ કવિતા માટે સહેલો નહોતો. પહેલીવાર તે શહેરની બહાર રસ્તાના કિનારે કેરી વેચવા બેઠી હતી. ઘરની હાલત એટલી કંગાલ બની ગઈ હતી કે રસોડામાં રોટલી માટેનો લોટ પણ માપીને વપરાતો હતો. 4 મહિનાથી તેનો પતિ બીમારીમાં ખાટલામાં પડ્યો હતો. ટીબીની સારવાર ચાલી રહી હતી. ધીમે ધીમે તેની તબિયત સુધરી રહી હતી, છતાં શરીરમાં એટલી તાકાત નહોતી કે ફરી કામ પર જઈ શકે. પરિસ્થિતિએ કવિતાને અંદરથી ઝંઝોડી નાખી હતી. આખરે ઘરની જવાબદારી તેના નાજુક ખભા પર આવી પડી. સવારે તે પટેલભાઈની વાડીમાં ગઈ. પટેલભાઈ સારા માણસ હતા. કવિતાની લાચારી સમજીને તેમણે ઉધાર પર 20 કિલો કેરી આપી દીધી. કવિતાએ 40 રૂપિયાના કિલોના ભાવે કેરી લીધી અને મનમાં આશા બાંધી હતી કે 60 રૂપિયા કિલો વેચીને ઓછામાં ઓછા 400 રૂપિયા નફો થશે. પરંતુ નસીબ જાણે આજે પણ તેની કસોટી લેવાનું નક્કી કરીને બેઠું હતું. 3 કલાક વીતી ગયા હતા. રસ્તા પરથી એક પછી એક કાર, ટ્રક અને બાઇક વંટોળની જેમ પસાર થતી હતી, છતાં કોઈએ કેરી લેવા માટે ગાડી થોભાવી નહોતી. કવિતાની આંખોમાં ધીમે ધીમે ચિંતા ઘેરો પડછાયો બનીને ઉતરી રહી હતી. સાંજના 4 વાગી ચૂક્યા હતા. ઉનાળાની તાપતી બપોરે જાણે આગ વરસાવી રહી હતી. છતાં કવિતા રસ્તાની ધાર પર ચિલચિલાતી ધૂપમાં બેઠી ગ્રાહકની રાહ જોઈ રહી હતી. કડકડતી ગરમીના કારણે કેરીઓ પર કુમળી થવા લાગી હતી. તેમની સપાટી પર નાની નાની કરચલીઓ દેખાવા લાગી હતી. કવિતા વારંવાર પોતાના પાલવથી કેરીઓને ઢાંકી દેતી, જેથી તપતા સૂરજથી થોડો બચાવ થઈ શકે. અને જેમ જ કોઈ ગાડી રસ્તા પરથી પસાર થતી દેખાતી કે તરત જ પાલવ હટાવી આશાભરી નજરે સામે જોતી. સમય જેમ જેમ સરકી રહ્યો હતો તેમ તેમ કવિતાના ચહેરા પર ચિંતાઓની રેખાઓ વધુ ઘેરી બનતી જતી હતી. એટલામાં જ ગુડિયાએ ફરી કેરીઓ તરફ લલચાયેલી નજર નાખી અને ધીમેથી પૂછ્યું, મમ્મી, હવે તો બહોણી થઈ ગઈ હશે ને? હું એક કેરી ખાઈ લઉં? આ વખતે કવિતાની ધીરજ તૂટી ગઈ. તેણે ગુસ્સાથી આંખો મોટી કરી ગુડિયાને કડક અવાજમાં કહ્યું, અરે, કોઈ ખરીદવા આવશે ત્યારે જ તો બહોણી થશે ને? તને એટલું પણ સમજાતું નથી શું? તારી આ લલચાયેલી નજરના લીધે જ કોઈ ગ્રાહક અહીં ઊભો નથી રહેતો. જરા પણ ધીરજ નથી રાખી શકતી. માની આંખોમાં ગુસ્સો જોઈ નાની ગુડિયા ગભરાઈ ગઈ. બીજી તરફ 400 રૂપિયાના નફાની આશા લઈને બેઠેલી કવિતાના મનમાં એક જ ચિંતા ઘેરાઈ રહી હતી. જો આજે કેરીઓ નહીં વેચાય તો પટેલભાઈના 800 રૂપિયા ક્યાંથી પરત કરીશ? કેરીઓ પૂરેપૂરી પાકી ગઈ હતી. જો રાત પડ્યા પહેલાં વેચાઈ નહીં તો સડી જવાની ભીતિ હતી. આ વિચારોના વંટોળમાં કવિતાની આંખો ભીની થઈ ગઈ. માની આંખોમાં આંસુ જોઈ નિર્દોષ ગુડિયા પણ રડી પડી. તે કામતા અવાજમાં બોલી, રડશો નહીં મમ્મી, હું કેરી નહીં ખાઉં. આ કેરી તો ખાટી છે અને ખાશું તો દાંત ખરાબ થઈ જશે. એટલું કહીને તે પોતાના નાનકડા હાથેથી માના આંસુ લૂછવા લાગી. દીકરીના કોમળ સ્પર્શ કવિતાના મનમાં ભરાયેલો તોફાન ધીમે ધીમે શમી ગયો. તેણે ગુડિયાને હૃદયથી લગાવી લીધી અને મમતા ભરેલા સ્વરે બોલી, ના બેટા, આ કેરી ખાટી નથી, બહુ જ મીઠી છે. લે, તું એક કેરી ખાઈ લે. એમ કહીને તેણે એક મોટી રસથી ભરપૂર કેરી ઉઠાવી અને ગુડિયાના હાથમાં મૂકી દીધી. કેરી મળતા જ ગુડિયા જાણે આખું જગત જીતી ગઈ હોય એમ ખુશ થઈ ગઈ. જેમ જ તેને પહેલો બટકો લીધો તેમજ કેરીની મીઠાશ તેની જીભ પર ઓગળી ગઈ. ગુડિયાએ કેરી માની તરફ આગળ ધપાવતા ખુશીથી કહ્યું,
મમ્મી, બહુ મીઠી છે, ખાન કરતાં પણ વધારે મીઠી. લે, તમે પણ થોડી ખાઓ ને. પણ કવિતાનું ધ્યાન કેરી પર નહોતું. તેની નજર સૂરજ પર અટકી ગઈ હતી. સૂરજ જેમ જેમ નીચે સરકી રહ્યો હતો તેમ તેમ કવિતાનું હૈયું વધારે ભારરૂપ બનતું જતું હતું. ઉદાસ આંખોથી તેને ધીમેથી કહ્યું, તું જ ખાઈ લે બેટા, મને કેરી ખાસ ગમતી નથી. પછી ગુડિયાએ આખી કેરી ખાઈ લીધી. ગોટલો પણ તે એટલો સમય સુધી ચૂસતી રહી જ્યાં સુધી તેમાંની છેલ્લી મીઠાશ ખૂટી ન ગઈ. હવે ગુડિયા સંપૂર્ણ તૃપ્ત થઈ ગઈ હતી. કેરી ખરેખર ઘણી મોટી હતી. ગુડિયાનું પેટ હવે સંપૂર્ણ ભરાઈ ગયું હતું. એટલામાં જ જેમ ગુડિયાએ કેરીનો ગોટલો દૂર ફેંક્યો એમ એક ચમકતી મોંઘી કાર તેમની પાસે આવીને ધીમેથી અટકી. ગ્રાહક આવ્યો જોઈ કવિતા તરત ઊભી થઈ ગઈ. સુકાઈ ગયેલા હોઠ પર પડેલી પાપડીને દાંતથી કોતરતી તે આશાભરી નજરે કાર પાસે પહોંચી ગઈ. કારમાંથી એક વૃદ્ધ પુરુષ બહાર આવ્યા. તેમને જોઈ કવિતા ઉતાવળે બોલી, આવો સાહેબ, તાજી અને ખૂબ મીઠી કેરી છે, લઈ જાઓ. વૃદ્ધ ધીમે ધીમે કેરીના ઢગલા પાસે આવ્યો અને એક કેરી હાથમાં લઈ આંગળીઓથી દબાવી અને કહ્યું, બેટી, આ કેરી હવે તાજી ક્યાં રહી? જોને કેવી નરમ પડી ગઈ છે. આ શબ્દો સાંભળતા જ કવિતાનો ચહેરો ઉતરી ગયો. તે વિનમ્રતાથી ગીદગીદાવીને બોલી, ના સાહેબ, એકદમ તાજી છે, સવારે જ ખરીદી છે. તડકાના કારણે થોડી ઢીલી પડી ગઈ છે, પણ મીઠાશમાં જરાય ખોટ નથી. લઈ લો સાહેબ, સવારથી અહીં બેઠી છું, હજી સુધી એક પણ વેચાઈ નથી. વૃદ્ધ સ્મિત સાથે બોલ્યો, ખરીદી લઈશ બેટી, પણ ભાવ તો કહે. કવિતાએ થાકેલા સ્વરે જવાબ આપ્યો, રાત થવા આવી છે સાહેબ. 20 કિલો કેરી લાવી હતી. એક કેરી દીકરીએ ખાઈ લીધી, બાકી બધું જેમનું તેમ છે. 40 રૂપિયા કિલોના ભાવે ખરીદી હતી. તમે બધી લઈ જશો તો મને ખરીદીના ભાવે જ આપી દઈશ. આજ પહેલો દિવસ હતો, પણ પહેલા જ દિવસે જીવનનો પાઠ શીખી ગઈ. હવે ક્યારેય કેરીની દુકાન નહીં લગાવું. વૃદ્ધે કવિતાના ઉદાસ ચહેરા તરફ જોયું. પછી તેમણે પ્રેમથી ગુડિયાના માથા પર હાથ ફેરવ્યો અને ધીમેથી કહ્યું, દીકરીએ કેરી ખાઈ લીધી અને તું હજી કહે છે કે બહોણી નથી થઈ? અરે બેટી, સાક્ષાત માતા દુર્ગાના સ્વરૂપે જેવી આ બારાએ પ્રથમ કેરી ખાધી છે. એથી મોટી બહોણી બીજી શું હોય? લાગે છે કે તું એને ખવડાવવામાં મોડું કરી દીધું. પછી તેમણે પોતાના ડ્રાઈવરને કહ્યું, બધી કેરી કારમાં મૂકી દે. ત્યારબાદ તેમણે ખિસ્સામાંથી રૂપિયા કાઢીને કવિતાના હાથમાં 2000 રૂપિયા મૂકી દીધા અને બોલ્યા, આવી સરસ કેરી શહેરમાં ખૂબ મોંઘી મળે છે, છતાં હું તને 100 રૂપિયા કિલોના હિસાબે પૈસા આપી રહ્યો છું. અને સાથે એક સલાહ પણ, કાલથી તારી દુકાન રસ્તાના એ વળાંક પાસે લગાવજે. ત્યાં વાહનો ધીમા પડે છે, એટલે લોકોની નજર સરળતાથી તારી કેરી પર પડશે. કવિતાની આંખો ફરી ભીની થઈ ગઈ. તે ધ્રુજતા અવાજમાં બોલી, સાહેબ, તમે 60 રૂપિયા કિલોના જ પૈસા આપો. આટલા વધારે રૂપિયા હું નહીં લઈ શકું. વૃદ્ધે હળવી કડકાઈ સાથે બોલ્યા, હું તારા પિતાની ઉંમરનો છું, ચૂપચાપ રાખી લે. દીકરીઓ પિતાથી પૈસા લેતી વખતે આટલી ના નથી પાડતી. એમ કહી તેમણે જબરજસ્તીથી રૂપિયા કવિતાના હાથમાં પકડાવી દીધા અને કારમાં બેસીને ચાલ્યા ગયા. કવિતા લાંબા સમય સુધી તેમની કારને જોતી રહી, જ્યાં સુધી તે તેની નજરથી ઓંજલ ન થઈ ગઈ. બીજા જ દિવસથી કવિતા પોતાની દુકાન એ વળાંક પાસે લગાવવાની શરૂ કરી, જ્યાં વૃદ્ધે બતાવ્યું હતું. ખરેખર ત્યાં તેની દુકાન ખૂબ જ સારી ચાલવા લાગી. હવે કવિતા ક્યારેય બહોણીની રાહ જોતી નથી. દુકાન શરૂ કરતા પહેલા જ સૌ પ્રથમ ગુડિયાને એક કેરી ખવડાવે છે. અને અચરજની વાત તો એ છે કે જેમ જ ગુડિયા કેરી ખાય એમ જ ગ્રાહકો આવવા લાગે. હવે કવિતાને સમજાઈ ગયું હતું કે દીકરીની ખુશીથી મોટી કોઈ બહોણી નથી હોતી. સમય સાથે કવિતાનો પતિ પણ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. હવે તે કવિતાની બાજુમાં જ ખભે ખભો મિલાવીને મહેનત કરે છે.
ઋતુ પ્રમાણે બંને અલગ અલગ ફળોની દુકાન લગાવે છે. જે ફળોની મોસમ હોય એ જ ફળ વેચે છે. કથાનો સાર: જે ઘરમાં દીકરીઓ હસતી રહે છે ત્યાં માતા લક્ષ્મીની કૃપા ક્યારેય ઓછી પડતી નથી. તેથી હંમેશા પ્રયત્ન એવો રાખવો કે પિતાના ઘરમાં દીકરીની આંખમાંથી આંસુ ન વહી જાય. વાર્તા ગમી હોય તો જરૂર શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ફોલો પણ કરજો.